નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા ગઢડાના વિવિધ પ્રશ્નોને લઈને દિવાળી સુધીનું અલ્ટિમેટમ. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી. ગઢડા શહેરમાં તૂટેલા રોડ, રસ્તા, પાણી, ગટરને લઈ તંત્રના પેટનું પાણી હલતું નથી. પૂર્વ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ જેબલિયા દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું. જરૂર નથી ત્યાં પાણીના પરબ મૂકવામાં આવ્યા છે. શું શૌચાલય સ્વચ્છતાના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે? તાત્કાલિક રોડ પરના ખાડા દૂર કરવા પણ માંગ કરવામાં આવી છે. અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે વરસાદના કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે ખેડૂતોને ઊભા પાકને નુકસાન થયું છે. વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો દિવાળી બાદ કોંગ્રેસનો સાથે રાખી ગાંધી સિંધિયા માર્ગે રોડ ઉપર ઉતરીને આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મનસુખવાળા, ગઢડા. મારું નામ કનુભાઈ સચકુભાઈ જેવલિયા, પૂર્વ નગરપાલિકા પ્રેસિડેન્ટ ગઢડા સ્વામીના. આજે તાજેતરમાં ગઢડા શહેરનો વિકાસ દિન પ્રતિદિન હાવ બેકાર હાલતમાં જઈ રહ્યો છે, જોવા મળે છે. દાખલા તરીકે ગઢડા શહેરની કોઈ પણ શેરીઓમાં કે કોઈ પણ ગલીમાં જાઓ તો એક પણ રસ્તો એવો નથી કે જ્યાં લોકો જઈ શકે. ગઢડાની અંદર વિશ્વવિખ્યાત બે સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે, બરાબર. તો મંદિરના સંતોની પહોંચ છેક દિલ્હી સુધી છે, પણ તેમ છતાં એ લોકોનું પેટનું પાણી કાંઈ હલતું હોતું નથી. હમણાં તાજેતરમાં નીમુબેન બાંભળિયા પણ અહીંયા ગઢડા શહેરની મુલાકાતે આવેલા નવરાત્રિ દરમિયાન. પછી શંભુનાથજી ટુંડિયા ઘણા વર્ષે અહીંયા દર્શન દીધા, પણ એમને પોતે એવું ન વિચાર્યું કે ગઢડાની સમસ્યાઓ શું છે. અને તાજેતરમાં જ હમણાં માવઠું બેફામ વરસાદ જિલ્લાની અંદર થયો, ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોને આવેલો કોળિયો મોઢામાંથી છીનવાઈ ગયો. કારણ કે હાવ કપાસ અને સિંગ બધું હાવ પતરનામું થઈ ગયું, એવી પરિસ્થિતિમાં પાણી ભરાઈ ગયા છે. તો સરકાર છે આ કરવાના છે, મોટા મોટા તાઇફાઓ કરી અને મિટિંગો કરી નકરા તાઇફા કરે છે, તો ગરીબ પ્રજાના વિકાસ માટે કોઈ કાર્ય થતા નથી. હમણાં જીએસટીના ભાવ વધારામાં એમને વધારેલો હતો, હવે એમને ઓછો કર્યો, એની પબ્લિસિટી માટે એમને ખૂબ જાહેરાત કરી બધી કે અમે જીએસટીમાં ઘટાડો કરાવ્યો, પણ તમે વધાર્યો હતો અને તમે ઘટાડ્યો. પહેલાં કોંગ્રેસની સરકારમાં જ્યારે પેટ્રોલના ભાવ, ગેસના બાટલાના ભાવ બેફામ હતા, ત્યારે રોડ ઉપર એ લોકો આવી જતા હતા કે આવી રીતે ન ચાલે. તો અત્યારે પેટ્રોલના ભાવ કે ગેસના બાટલાના ભાવ ક્યાં છે એ લોકો જાણે છે, બરાબર. એટલે આમાં કાંઈ કોઈ જાતનું વિકાસ કોઈ જાતનો થતો નથી, વાવા સિવાય કાંઈ થતું નથી. ટૂંક સમયમાં ગઢડા શહેરને જો હું તમને કહું નંદનવંદન બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દિવાળી પછી બેફામ થવાની છે. અને મેં તમને કીધું એમ રોડ ઉપર ઉતરવાની ફરજ પડશે. અને તાજેતરમાં નગરપાલિકાનો વિરોધ અમે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જો અત્યારે સ્મશાન છે ત્યાં લાઇટનો મોટો પોલ નાખવાની ખાસ જરૂર છે. ટાવર જે ઊભા કરવામાં આવે છે એ ટાવર જો ત્યાં નાખવામાં આવે એવી આખા ગઢડા શહેરની માંગણી છે, બરાબર. અને પાણીના પરબો જ્યાં જ્યાં નાખવામાં આવ્યા છે એ હાવ બિનજરૂરી હાલતમાં બંધ હાલતમાં પડેલ છે. પછી આપણે શૌચાલય જ્યાં જ્યાં બનાવ્યા છે એની પરિસ્થિતિ તમે જોવો, વેરા બેફામ લેવામાં આવે છે. તો અનુકૂળતા મુજબનું રાજકારણ કરે છે એવું લોકો કહી રહ્યા છે. તો તમને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં, લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. અને ગઢડાના ચૂંટાયેલા પ્રમુખ નગરપાલિકાના જે છે એમને પણ અમે આ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે. અને એણે અમને ખાતરી આપેલ છે જો એ ખાતરીનો અમલ કરવામાં નહીં આવે તો અમે દિવાળી પછી આંદોલનના મંડાણ માંડવાના થઈ, જેની નોંધ ચૂંટાયેલા નેતાઓ, પદાધિકારીઓ, કલેક્ટરશ્રી બધાએ નોંધ લેવાની ખાસ જરૂર છે. નકર ઉગ્ર કાર્યક્રમો અમે આપશું, એ હકીકત અમારે જાહેર કરી તમને જાણ કરી છે.